નમસ્કાર, હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ આજે સવારથી પડેપડની મતદાનની વિગતો અને સમાચારો આપના સમક્ષ પહોંચાડી રહ્યું છે. ત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જેની અંદર મંતવ્ય ન્યૂઝની ટીમ એ ભાવનગર ખાતે પહોંચી ચૂકી છે. ભાવનગરના વર્તેજ ખાતે મતદારોમાં જોશ જોવા મળી રહ્યો છે. મંતવ્ય ન્યૂઝની ટીમ એ ભાવનગરના વર્તેજ ખાતે પહોંચી ચૂકી છે. સવારથી જ પડેપડની અપડેટ જ્યારે મંતવ્ય ન્યૂઝ આપને પહોંચાડી રહ્યું છે. તો આ જ અંગે સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી. જી અલ્પેશ, જે રીતે ભાવનગરની અંદર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, છેલ્લી અડધી કલાકનો સમય બચ્યો છે, કઈ પ્રકારનું મતદાન અને કઈ પ્રકારની સ્થિતિ અત્યારે? જી ભૂમિત, ચોક્કસથી જણાવી દો. ભાવનગરમાં જોવા જઈએ તો હાલ 40 જિલ્લા પંચાયતની સીટ માટે અને જે છે તે 10 તાલુકા પંચાયતની 210 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. ખાસ વાત કરીએ તો ભાવનગર તાલુકાની, તો ભાવનગર તાલુકાના જે વર્તેજ બેઠક છે તે વર્તેજ બેઠક પર લોકોએ સવારથી જ મતદાન માટે ભીડ લાગી હતી. ખાસ વાત કરીએ તો ભાવનગરમાં અત્યાર સુધીમાં જે 10 તાલુકા છે તેમાં 47.88% મતદાન, જે કહેવાય કહી શકાય કે જે શહેરનું જે મહાનગરપાલિકાનું મતદાન છે તેની કરતા પણ ગ્રામ્ય વિસ્તારમાં સારું એવું મતદાન યોજાયું છે, જેને લઈને લોકોમાં ઉત્સાહ હોય તેવું જોવા મળ્યું છે. ખાસ વાત કરીએ નગરપાલિકાની તો વલભીપુર નગરપાલિકામાં 52.71%, પાલીતાણા નગરપાલિકામાં 48.11%, મહુવા નગરપાલિકામાં 40.19% મતદાન. એટલે કહી શકાય કે સરેરાશ 3 નગરપાલિકાનું એવરેજ મતદાન છે તે 44.50% મતદાન થયું છે. ખાસ વાત કરીએ તો ભાવનગરમાં જે શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં મતદાનને લઈને ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો જિલ્લાના જે મથકો છે ત્યાં પણ હાલ મતદારોની સવારથી જ ભીડ લાગી હતી અને હાલ જે 30 મિનિટ બાકી છે ત્યારે પણ મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને લોકો મતદાન ઉત્સાહ સાથે કરી રહ્યા છે. જી અલ્પેશ, તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તો ભાવનગર ખાતે પણ